ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી ત્યારે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાવનગર જિલ્લાના ટીમ્બી ગામે મતદાન કર્યું હતું। લોકશાહીનું રક્ષણ થાય તે માટે તેમને મત આપ્યો હોવાનું નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે લોકશાહીના આશીર્વાદના કારણે હું ધારાસભ્ય બની શક્યો। લોકશાહી ટકાવી રાખવી એ આપણા તમામની ફરજ છે। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે લોકશાહી હશે તો જ લોકોનો અવાજ ટકી રહેશે અને પોતાનો કિંમતી મત અને પવિત્ર મત આપવો એ આપણી પહેલી ફરજ છે। આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીમ્બી ગામની પ્રાથમિક શાળામાં જ્યાં હું ભણ્યો છું એ જ શાળામાં આજે મેં મતદાન કર્યું છે। લોકશાહી એટલી મહાન વ્યવસ્થા છે કે મારા જેવો એક સાવ સામાન્ય સાધારણ પરિવારનો છોકરો એકદમ અંદરના નાના એવા ગામડામાં ઉછરેલો વ્યક્તિ લોકશાહીની તાકાતથી, લોકશાહીના કારણે, લોકશાહીના આશીર્વાદથી ધારાસભ્ય બની શકે છે અને આ લોકશાહીને ટકાવી રાખવી એ આપણા બધાની ફરજ છે। લોકશાહી ન હોય તો ગોપાલભાઈ ઇટાલિયા શું કરતા હોય? ધારાસભ્ય તો છોડો, સારું જીવન પણ ન જીવી શકે। અને એટલે આ ચૂંટણીમાં ગુંડાગીર્દીને, ખરીદ વેચાણને, ધાકધમકીને, પોલીસના દુરુપયોગને, ફોર્મ પાછું ખેંચાવવા માટે કરોડો રૂપિયાની લાલચ આપનારા લોકોને આ બધાને જાકારો આપી લોકશાહીનું રક્ષણ થાય એ માટે થઈ ને મેં મારો મત આપ્યો છે। ગુજરાતના સૌ લોકોને પણ વિનંતી છે કે લોકશાહી હશે તો અને તો જ લોકોનો અવાજ ટકશે। લોકશાહી જ નહીં હોય તો લોકોની વાત કોઈ નહીં કરે। એટલે આ ચૂંટણીમાં તમારો કિંમતી પવિત્ર મત તમારા પોતાના અધિકાર માટે, લોકશાહી માટે આપો એવી મારી સૌને વિનંતી છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ।